प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम। वंदो सतगुरु चरण को, करो प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्याम युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीनी असीम कृपा, आद्य जागणी पीठ श्री पांच महामंगलपुरी धाम में सदा सर्वदा विराजमान श्रीजी महाराज तथा श्री बाईजुराज महाराणी तथा तेमने परम पवित्र गादी शोभावी रह्या छे एवा आपड़ा बधा ज सुंदर साथना प्रेरणा स्त्रोत, हमारा जीवनना पथदर्शक, पूजनीय, वंदनीय, प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्रीजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी लाइव चर्चा श्रवण करी रह्या छो एवा राज्य महाराज ना अत्यंत लाडीला धर्मप्राण धर्म शिरोमणि सुंदर साथजी, तमारा हृदय में विराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी, प्रणाम। आओ अमृतनी एक बूंद में अपने बधा ज सुंदर साथ उपस्थित छीए। सवार सवार में ताजा माजा थई एकदम प्रफुल्लित मने આપણે બધા જ સુંદર સાથ દરરોજ મળીએ છીએ। કેટલી મોટી કૃપા કહેવાય। હું તો ઘણી વખત એવું વિચારતી, પહેલા એમ વર્ષો પહેલા એવું થતું હતું કે પહેલા ફોન તો હતા નહીં અને પછી ફોન આવ્યો તો આપણે પહેલા નાના ફોન હતા નોકિયાના, તો એમાં એ ફોન હતો ને તો પણ આનંદ થતો ને એવું વિચાર આવતો કે કેટલી કૃપા રાજજીની કહેવાય કે ક્યાંથી ક્યાં વાત થાય। જમીનમાં તો ક્યાંય આના વાયર દાટેલા નથી તો કેવી રીતે કનેક્ટ થતું હશે। હોય આપણે સુરતમાં અને દેશ વિદેશ સૌરાષ્ટ્ર ગમે ત્યાં તમે ફોન લગાડો, 1 સેકન્ડની અંદર ઘંટડી વાગે। આ વિજ્ઞાન તો તમે જુઓ। અને પછી એવું થતું કે એવો સમય કદાચ આવી જાય તો સારું કે આપણે જેની સાથે વાત કરતા હોય ને એનો ફેસ સામે દેખાય,
તો એ સમય પણ આવી ગયો સુંદર સાથજી. અને જેની સાથે વાત ફેસ ટુ ફેસ તમે વાત કરી શકો. આ વિજ્ઞાન તો તમે જુઓ, આ કેના માટે બન્યું એટલુંક વિચારજો કે આ કેના માટે આ વિજ્ઞાન અને મહાવિજ્ઞાન બનાવ્યું. રાજ્ય બનાવવા વાળા કોણ છે? વૈજ્ઞાનિકો છે. એની બુદ્ધિથી એની ચતુરાઈથી આગળ વધે, સંશોધન કરી શકે. પણ એ વૈજ્ઞાનિકોના બાપ મહાવૈજ્ઞાનિક છે, મહાવિજ્ઞાન છે. રાજજી મહારાજ જુઓ, કોઈને ક્યાંય ટિકિટ ભાડું ખર્ચવાનું નહીં, ક્યાંય મુસાફરી કરવાની નહીં, 2-5 કિલોમીટર જવું પડે એમ ઓટોમાં નહીં, વરસાદની પરેશાની નહીં, અને ઘરે બેઠા જ તમે બટન દબો એટલે તમને બધું જ મળે. મને ને તમને બધું જ મળે. આ એક મોટો ઉપકાર છે કે નથી રાજજીનો? ક્યાંય જવાનું બિન કસની બિન ભજન દિયો ધામ ધની ખસમ. આપણી મુઠ્ઠીમાં છે સુંદર સાચી. દુનિયા આખી દુનિયા આપણી મુઠ્ઠીમાં છે. માત્ર વાણી ચર્ચા નહીં, આમાં એટલું મેટર ભરેલું છે કે તમે સર્ચ કરો. મને આવડતું નથી હો, હું ખાલી એટલું તમને કહું જ છું. મને આમાં આ લાઈવનું બટન કરતા આવડે અને પાછું ફિનિશ કરતા આવડે. બીજી આમાં મને કોઈ મને આવડતું જ નથી. હું આમાં માથાકૂટ નથી કરતી. પણ બધા એમ કહેતા હોય કે ગૂગલ પર સર્ચ કરીએ એટલે બધા જ દેશો બતાવે, બધા જ દેશની વાસ્તવિકતા, અસલિયત બધું બતાવે. હશે અને હોય જ. કારણ કે આ મહાવિજ્ઞાનને ધન્ય છે, ધન્ય છે. મહાવિજ્ઞાન ત્યારે પણ પરમધામમાં પણ હતું. વાણીની અંદર છે ને સુંદર સાચી કે ઇન્દ્રાવતી હતી સંસારમાં, વાણી પ્રગટ થઈ ત્યારે એના મુખારવિંદથી થઈ. પણ જ્યારે પરિક્રમા ગ્રંથ પ્રગટ થયો શરૂમાં, ત્યારે ઇન્દ્રાવતી ધ્યાન ચિંતનથી કરતી હતી, વાણી અવતરિત થતી હતી. પણ પછી એને એમ થયું કે રાજજી મહારાજના હૃદયમાંથી આ પ્રગટેલું પરમધામ આટલું બધું ખૂબસૂરત છે, તો એની અંદર કેવું હશે? તો સતી સંસારમાં અને પ્રવેશી કેવી રીતે એની અંદર, અને બધું જ વર્ણન કરી દીધું. એવી રીતે મને છે ને ઘણા એવા સુંદર સાથ છે. એ સુંદર સાથને સાદર પ્રણામ. કે કદાચ હું 1-2 પોઈન્ટ ભૂલી ગઈ હોય ને તો એ સુંદર સાથ મને યાદ કરાવે. હમારે પરમ સ્નેહી, પરમ મિત્ર, મારી પરમ સ્નેહી સખી, જેનું નામ સ્નેહ છે, એ તો મને ખૂબ યાદ કરાવે. એને એમ પણ લખ્યું કે મહાભારતમાં સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી હતી, અને ધૃતરાષ્ટ્રને જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ થતું હતું ને, તો સંજયને બેઠા બેઠા દેખાતું હતું દિવ્ય દ્રષ્ટિથી. ધૃતરાષ્ટ્રને બધું બતાવતા હતા કે આજે ભીષ્મ પિતા સામે અર્જુન થયો, આજે કર્ણનો વધ થયો, આજે ગુરુ દ્રોણનો વધ થયો, આજે આટલા કૌરવોનો વધ થયો. બેઠા તો પોતાના મહેલમાં હસ્તિનાપુર, પણ કુરુક્ષેત્ર આખું સંજયને દેખાતું હતું દિવ્ય દ્રષ્ટિ. એમ આ એક દ્રષ્ટિ છે કે આપણે સૌભાગ્યશાળી છીએ આ કલયુગની અંદર કે આપણને બધું જ એક સાથે પ્રાપ્ત થયું. જીવવા જેવો સમય આવ્યો છે સુંદર સાથજી, માણવા જેવો સમય આવ્યો છે. એટલે એનો સદઉપયોગ આપણે કરી જ લેવાનો. આ ફોન છે ને, એનો સદુપયોગ પણ થાય અને દુરુપયોગ પણ. આપણે આપણી બુદ્ધિ થોડીક વધારે ચલાવીએ ને તો આનો 2 તરફ યુઝ થાય. એક મિસયુઝ થાય ને એક યુઝ થાય. એ મિસયુઝ કરવો કે યુઝ એ આપણા હાથની વાત છે. આની અંદર ઘણું બધું છે, પણ આપણે સુંદર સાથ માટે આપણને ઘરે બેઠા મળી જાય ને, એ રાજ્યનો મહાન ઉપકાર કે ધણી કૃપા તમારી કે અમને આ બધું સમયસર મળી જાય છે ઘરે બેઠા. તો આવો, આ તો એક પોઈન્ટ મને હસવું આવી ગયું કે જેવું બટન દબાવ ફટાફટ સુંદર સાથ હાજર થઈ જાય.
એટલે મને હસવું આવ્યું કે જુઓ તો ખરા રાજ્યની કૃપા તો જુઓ તમે, કે કૃપા કી જો ન હોતી આદત તમારી તો સુની ही रहती એ અદાલત तुम्हारी. તમારી કૃપાની આદત ન હોય, રાજ્યને કહું છું, કે તો આ તમારી અદાલતમાં કોઈ ન આવે. આપણને એમ થાય કે રાજ્યની સમક્ષ જાય અને એની દ્રષ્ટિ મિલે તો પરમાત્મામાંથી શું મળે? કાલે વાત થઈ કે જેમ તમે અગ્નિ પાસે જાઓ તો ગરમાહટ ઓટોમેટિક મળે, બરફ પાસે જાઓ તો શીતળતા ઓટોમેટિક મળે, એમ પરમાત્માની નજીક જઈએ તો શું મળે ઓટોમેટિક? એની કૃપા, એમની કૃપા પ્રાપ્ત થાય. મહેર સાગરમાં છે ને કે જો મહેર ઠાઢી રહે તો મહેર માપી જાય, મહેર પલ में बढ़े कोट गुनी सो क्यों મહેરે મહેર મપાય. મહેર ઊભી રહે, જો મહેર ઠાઢી રહે તો મહેર માપી જાય. પરમાત્માની તો મહેર લહેરની જેમ વરસી જ રહી છે. મહેર ઊભી રહે તો તમે માપી શકો ને? ન માપી શકાય સુંદર સાજી. એટલી મહેર પરમાત્માની. હું તો કહું કે પલ પલ મહેર વરસે पर कदर न जानी है, माया में आकर के कर ली मनमानी है, मत भूल एक दिन तो पिया के संग जाना है, ये रूह मेरी तूने इतना भी नहीं जाना. यानी पल पल महेर वरसी रही છે. પ્રકૃતિ તમે જુઓ, જંગલ જાનવર તમે જુઓ, ખુશખુશાટ કિલકિલાહટ કરતા તમારી સામે હસતા હસતા એકાબીજા પંખી એકાબીજાને કેવો પ્રેમ કરતા હોય એ આપણે જોઈ નથી. તે બોલી શકતા નથી, સાંભળી શકતા, છતાં કેટલો પ્રેમ કરે છે સુંદર સાજી. અને આપણે બોલી શકીએ છીએ, પણ મોટી વાત મને કે સાંભળતા ન હોત ને તો સારું હતું. સાંભળી જાય ને એટલે જ આ બધી થાય છે, નથી કેવું? એટલે જ આ બધા પ્રોબ્લેમ થઈ જાય છે કે આને આમ કીધું, સાંભળી લીધું, ઉતારી લીધું, આને આમ કીધું, સાંભળી લીધું, ઉતારી લીધું. અને કાન તો એવા હરવા હોય ને, આપણા કાઠિયાવાડી ભાષામાં કહું, કેવા કાનના હૈરા હોય ને. અમુક શબ્દ બોલવાનું મને એમ થાય કે બિચારા બધા સમજશે કે નહીં સમજે, પણ હું મારી મોજ માટે ક્યારેક બોલી દઉં, કારણ કે ઘણા આપણા સૌરાષ્ટ્રના સુંદર સાથ પણ છે. કાનના તો એવા હૈરા હોય ને આપણે કે આમ ધીમે ધીમે બોલીને તો સાંભળી જાય, પણ એ જ કાન હૈરા આપણે વાણીમાં રાખીએ તો કેવું સારું. કે દરરોજ સવારમાં બુલંદ અવાજથી આપણને મળે છે તો આપણે થોડુંક લઈ લઈએ. આવો ક્યારેક મસ્તી રાજ્ય કરાવી દઈએ, આપણે કોઈ કરી શકતા નથી. આ મોજ છે રાજ્યની કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું, કાંઈ ન જાણું રે, કાંઈ ન જાણું રે, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું. ધર્મ કરમના જોડ્યા બળદિયા, ધર્મ કરમના જોડ્યા બળદિયા, ક્યાંય અંધારે છુપાણું, હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, હું કાંઈ ન જાણું. બેઠા તો આપણે ચર્ચા કરવા ને, અને એમાં પ્રકરણ ચાલે છે, અસ્તુતિ કરે છે અમારી ઇન્દ્રાવતી સદગુરુ મહારાજની. પણ એની મોજ કે આજે બધા સુંદર સાથના દર્શન થાય ને, તમે એવું નહીં માનતા કે હંસાબેન અમને જોતા નથી. એક એકના ફેસ મારી સામે બેઠા છે ને, એવી રીતે હું તમારા દર્શન કરું છું. કારણ કે રાજજી ક્યાં છે સુંદર સાજી?
રાજજી સુંદર સાથની અંદર છે અને હું તમારા દર્શન કરી લઉં ને તો હું ધન્ય થઈ જાઉં છું. મને તમારા દર્શન માત્રથી આનંદ આવે છે સુંદર સાથજી. એટલે ધન્યવાદ તો તમને પણ પહેલા છે કે તમે સમયસર આવી અને અમૃતની એક બુંદ પીવા હાજર થઈ જાવ છો. નહીતર હું કેને પીવડાવું? તમે કોઈ આવો નહીં તો આ તો રેડિયાની જેમ બોલતા જ રે, પણ સાથે સાથે દર્શન થાય તો કેટલું સારું સુંદર સાથજી. તો આવો પ્રવેશ કરીએ. પ્રકાશ હિન્દુસ્તાની 24મું પ્રકરણ. ઇન્દ્રાવતી અસ્તુતિ કરે છે, સદગુરુને સ્તુતિ કરે છે કે ક્યાં કહું સબત તુમે પહોંચે નાહે, મેરી જુબા ભય માયા અંગ માહે, तुम शब्दातीत भय मेरे पियो, मेरी देह खड़ी माया ले जीव. કે પરંતુ ઇન્દ્રાવતી કહે છે કે હું શું કહું? આ વાણી તો શબ્દાતીત છે. હું કહું તો શું કહું કે મારા આ સંસારી શબ્દો તમારા સુધી પહોંચતા નથી. શબ્દ આપણે સંસારમાં બેઠા છીએ ને એટલે શબ્દ પણ આપણા સંસારી થઈ ગયા કે સંસારી શબ્દ તમારા સુધી પહોંચતા નથી. મેરી જુબા ભય માયા અંગ માહે, મારી આ જીભ માયાવી શરીરનું જ એક અંગ છે. શરીર કયું છે? માયાવી શરીર. જીભ ક્યાંથી બોલવાનું હોય? જુબાનથી. તો એનું જ એક અંગ છે. તુમ શબ્દાતીત ભય મેરે પિયો, તમે શબ્દમાં હું તમને પરોવી શકતી નથી. તમે તો શબ્દાતીત છો. દેહ ખડી માયા લે જીવું, અને મારો દેહ આ માયામાં જીવને ધારણ કરીને ઊભો છે. એટલે હું કાંઈ કરી શકતી નથી. તમને ઓળખી પણ શકતી નથી, તમને સમજી પણ શકતી નથી. તની લગતે વચન કહુંગી આયે ધામ, તબ ભાનુંગી મેરે જીવ કી હામ. કે ધણી તમારે લગતા વચનો હું પરમધામમાં આવી અને તમારી સામે જ કહીશ. ઇન્દ્રાવતી કહે છે કે જ્યારે હું પરમધામ આવીશ ત્યારે હું તમારી સામે જ તમારે લગતા વચનો હું કહીશ. તબ ભાનુંગી મેરે જીવ કી હામ, કે ત્યારે મારી ચાહના, મારી મનની ઈચ્છા પૂરી થશે. અત્યારે દૂરી છે, હું ત્યાં આવીને તમને કહીશ. એ તો બાની કહી મેં સાથ કારણ. હવે વાણી કેના માટે કહી? ઇન્દ્રાવતી કહે છે કે સત્ય હકીકત તો હું સામે આવી અને કહીશ, પણ આ વાણી તો મેં મારા સાથ માટે કહી છે. સાથ છોડશી માયાએ દેખ વચન, અને સુંદર સાથ જેથી આ વચનોને જોઈને માયાને છોડી દે, રમકડાને ફેંકી દે. આ વચનો જોશે, શ્રવણ કરશે એટલે માયા રૂપી રમકડું એના હાથમાંથી છૂટી જશે. ન કહેવાય વાણી માયામાં હે, પણ સાથ માટે કહેવાણી. સાથ આવશે હૃદયાણી, એ મેને જે કહ્યું જાણી. ન કહેવાય વાણી માયામાં હે. ઇન્દ્રાવતી કહે છે કે હું તો તમારી સાથે, તમારી સામે આવીશ ને ત્યારે તમારા લગતા વચનો તમને તમારી સામે જ કહીશ. પણ આ વાણી તો મેં સુંદર સાથ માટે કહી છે કે જેથી આ વાણીને શ્રવણ કરી, એનું અનુસરણ કરી અને માયાને છોડીને સુંદર સાથ પણ મારી સાથે તમારી સામે આવી શકે. કેટલું ઇન્દ્રાવતી સરસ રીતે કહી રહી છે આપણને કે સાથ બેગે બોલાવો. કહે ઇન્દ્રાવતી કે ઇન્દ્રાવતી કહે છે કે હે ધણી, હવે તમે જલ્દી સુંદર સાથને તમારી સામે સાથ વેગે બોલાવો. જલ્દી તમારી પાસે સાથને બોલાવી લો. એ કઠન માયા દુઃખ હોય લાગતી, કારણ કે આ કઠોર માયા દારૂણ દુઃખ દેનારી લાગે છે. કે પિયાજી, આપણે બંગલા સાહેબની અંદર ગોકુલદાસ અરજી કરે છે કે પિયાજી ધનીજી ખેલ કો બસ કરો,
दिन बीते हैं बड़े, माया भी देखी है, दुख भी देखा है, इश्क भी देख लिया, समझ में न आया है। पिया जी तनी जी खेल को बस करो, दिन बीते हैं बड़े, अर्जी सुंदर साथ करे, चरणों में होके खड़े, आपकी जुदाई को अंगना कैसे सहे, है शर्मसार हम ही आपसे कैसे कहे, आपसे कैसे कहे। પિયાજી ધનીજી બંગલાજી દરબારની અંદર જ્યારે અષ્ટપ્રહર સેવા 3 વર્ષ થઈ ત્યારે સુંદર સાથ એકદમ નજદીકથી શ્રીજી મહારાજની પહેચાન કરીને બધી સેવા કરતા હતા, એટલે એને આ ભૂમિ પછી બોજ લાગતી હતી કે હવે તમે ખેલને બંધ કરો, હવે તમે તમારી પાસે અમને બોલાવી લો. એમ ઇન્દ્રાવતી આ ચોપાઈમાં કહે છે, સાથ બેગે બોલાવો, કહે ઇન્દ્રાવતી કે રાજજી હવે તમે જલ્દી સુંદર સાથને બોલાવો, એ કઠન માયા દુઃખ હોય લાગતી, આ દારૂણ માયા દુઃખ રૂપિણી છે, ખૂબ અમને દુઃખી કરી રહી છે, એ દુઃખ દેખ્યા માહે દુસ્તર, આ દુસ્તર માયામાં અમે ઘણા બધા દુઃખ જોઈ લીધા ને સુંદર સાચી જોવા આવ્યા હતા દુઃખ જ, પણ દુઃખ આપણે બીજા જોયા, જે વાસ્તવિક સાચું દુઃખ જોવાનું, દુઃખ પણ સાચું ને ખોટું બે હોય હો, બે દુઃખ છે. કયા બે દુઃખ? સાચું દુઃખ કયું? સાચું દુઃખ એ જોવા આવ્યા છીએ આપણે, જે હકીકતમાં સાચું દુઃખ જોવા આવ્યા છીએ એ દુઃખ ધણીજીના વિરહનું છે કે હું પરમધામ છોડીને આ સંસારમાં આવી એક પાઉ પલ માટે પણ ધણીની મને સુદ્ધા યાદ આવતી નથી, એ ધણીના વિરહમાં તમે તડકો, એ સાચું દુઃખ છે. અને ખોટું દુઃખ કયું છે કે સંસારમાં આવીને મને તમે રાજ્ય આ ન આપ્યું, મને તમે આ ન આપ્યું, સમાજ આવો છે, પરિવાર આવો છે, દીકરા દીકરીઓ આવી છે, એમાં તમે જે આંસુ બહાવો ને એ સાચું દુઃખ નથી, એ ખોટું દુઃખ છે. ઇન્દ્રાવતી કહે છે કે દેખ એ દુઃખ દેખ્યા માહે દુસ્તર, કોઈ ના પહેચાને અપના ઘર, કે આ માયાવી દુઃખ જોયું, આ દુસ્તર માયામાં બેસી અને કેટલાય દુઃખ જોઈ લીધા, તેમ છતાં પણ પોતાના મૂળ ઘરની સુદ્ધા યાદ આવતી નથી. મૂળ ઘરને યાદ કરીને રડવાનું આવે, સાચું દુઃખ છે. કે સાચા સુખની જ ધામના રે સાહેલી અમે ભૂલી ગયા, અમે ભૂલ્યા નિજ ધામને રે, વાલાજી મારી વહારે આવો. એ દુઃખની ઇન્દ્રાવતી વાત કરે છે કે ખૂબ જોઈ લીધા પણ અહીંયા પરમધામની યાદ આવતી નથી. એમે લુગા કહ્યા માયા સનમંદ, મેં દેખીતા ન દેખું અંધ, એ તાએ કહીએ જો હોય બેસુદ, તુમ છીન છીન ખબર લે કઈ વિધ, કે મેં માયાને લગતા માત્ર એક બે શબ્દ જ તમને કહ્યા છે, દેખતી આંખે પણ હું આંધળી છું. જોઈએ ને કાલે વાત થઈ, આંખ છે બધાને મસ્ત રોશની, એવું છે રોશની સારી દૂરથી ન દેખાય, મારી જેમ નંબર આવી ગયા હોય તો, પણ તમને સુંદર સાથને હું અત્યારમાં જોઉં ને મને વગર ચશ્માએ દેખાય છે. બોલો એટલા વાલા છો તમે સુંદર સાથજી. એટલે ઇન્દ્રાવતી કહે છે કે લુગા કહ્યા માયા સંબંધ મેં દેખીતા ન દેખું અંધ, હું દેખું છું ને છતાં આંધળી છું. એ આપણી વાત છે.
જોઈએ છીએ ને છતાં આંધળા છીએ. રાજજી સામે જાય, આ તો આપણે બધાને અનુભવ છે ભાઈ. તમે માયામાં, અમે માયામાં, કોઈ આનેથી પરે નથી. મંદિરમાં ગયા હોય, રાજજીની સમક્ષ જ ઉભા હોય સુંદર સાચ. આપણે જોઈશું કેવા વસ્ત્ર છે, કેવો પોશાક, કેવો શિંગાર, પણ એમાં રાજજી ક્યારેક નથી દેખાતા. એટલે જોવા છતાં પણ આંધળા છીએ. ઇન્દ્રાવતી સચોટ શબ્દ કહે છે, અને શબ્દ આપણને જ કહે છે, બીજા કોઈને કહેતા નથી. જે માથે લે છે તેને કહું છું, બીજામાં કરશો દુઃખ. તમે તમારી માયાવીને સેજે ભોગવો સુખ. જોવા છતાં આંધળા છીએ, કારણ કે આપણું મન ક્યાંય પરિભ્રમણ કરતું હોય. ઊભા હોય, આ દેહ ઊભો હોય રાજ્ય સામે, અને મન તો તારે મોજ કરતું હોય દુનિયામાં. એમાં ક્યાંથી રાજ્ય દેખાય? એટલે કહે છે, મેં દેખીતા ન દેખું અંધ. હું સામે હોવા છતાં દેખતી આંખે પણ હું અંધી થઈ છું. આ તો બધું એને માટે કહેવાનું હોય. આ કેના માટે? એ તાએ કહીએ જો હોય બેસુધ. આ તો એને કહેવાનું હોય કે જે બેસુધ છે. પણ તમે તો એક એક ક્ષણ પલ પલ અમારી સાથે છો રાજજી. તમે એક ક્ષણ માટે પણ અમને છોડ્યા નથી. રાજજી મહારાજે આપણને નથી છોડ્યા. ખેલની વાત કરીએ તો વ્રજમાં પણ રાજજી મહારાજ પહેલા આવ્યા, રાસમાં પણ પહેલા આવ્યા, જાગણી લીલામાં પણ. એવું ક્યારેય નહીં વિચારવાનું સુંદર સાતજી કે આપણા સંસારમાં અમે બ્રહ્મપ્રિયાઓ એકલી છીએ. રાજજી સંસારમાં જ છે. બ્રહ્મપ્રિયાઓ શ્યામાજી બધા સંસારમાં ક્યાં છે? ગુમ્મટ સાહેબની અંદર છે. આપણી સાથે જ આપણી રાહ જોઈ રહ્યા છીએ. કાલે આપણે વાત થઈ હતી કે જગાડતા રહે છે, એ કહેતા રહે છે કે થક ગયે સાથ કો जगाते हुए इंतहा हो गई है बुलाते हुए खेल रोका हुआ खेल रोका हुआ साथ के वास्ते खेल छोड़ के ना कोई संग चले तो ये सजन क्या करे અહીંયા જ છે, આપણી સાથે જ છે. વ્રજમાં 11 વર્ષ અને 52 દિવસ આપણી સાથે પ્રેમ લીલા કરી. રાસમાં એક અનંત રાત્રિ સુધી આપણી સાથે રાસ રમણ કર્યું. ક્યાં વિયોગ થયો કહો? પણ અત્યારે આંખથી ઓજલ થઈ ગયા છે, બેઠા છે હૃદયમાં. પણ હું જ્યારે ભીતર ડોકું તાણીશ ને, ભીતર પ્રવેશ કરીશ, ત્યારે મને દર્શન થશે. કારણ કે વચન તો ભારે છે, ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે એ વિચાર. ઇન્દ્રાવતી કહે છે, મારા વચન કઠણ છે પ્રકાશના, પણ સુંદર સાથ વિચાર કરશે. સુંદર સાથ હશે તે વિચાર કરશે. જો ન કહું સતનો સાર, તો કેમ સાથ પહોંચશે પાર. હું સત્ય હકીકત નહીં બતાવું, ઇન્દ્રાવતી કહે છે, તો મારો સુંદર સાથ કેમ પાર પહોંચશે? સત્ય તો કહેવું જ છે. સત્ય કડવું લાગે હંમેશા. કારણ કે હમણાં કહ્યું કે આંખ હોવા છતાં આંધળી કેમ આપણે માની લઈએ છીએ. હમણાં જ દ્રષ્ટાંત દીધું કે મંદિરમાં જાય તો રાજજી નથી દેખાતા. કારણ કે મન બડા ચંચલ હૈ, कैसे तेरा दर्श करूं. એવું ચંચલ મન છે, સામે હોવા છતાં નથી દેખાતું. કડવા વચન છે કે ભારે વચન છે નિર્ધાર, સાથ કરશે તે વિચાર. મારો સુંદર સાથ એ વચન ઉપર વિચાર કરશે કે મારા માટે છે. વાણી મારા માટે આવી, રાજજી મારા માટે સંસારમાં 3 વખત આવ્યા. આમ જોઈએ તો 5 બેર પીયું, 5 બેર હમ વાસ્તે, સાગર મેં ડાર્યા આપ. પર નજરો ન આવે પ્રેમ બિના, બિના ઇશ્ક સાક્ષાત.
પ્રેમ વગર નજર નહીં આવે સુંદર સાતજી. અને ઇન્દ્રાવતી કહે, જો ન કહું સતનો સાર તો સાત કેમ પહોંચશે પાર. હું તમને સત્ય નહીં કહું તો તમે કેમ પહોંચશો? કારણ કે આપણી ભૂલ બતાવે ને. કાલે વાત થઈ કે જે કોઈ આપણી ભૂલ બતાવતા હોય ને એ આપણા પરમ સ્નેહી હોય, આપણા પરમ મિત્ર હોય. અને જે આપણી ભૂલ જોઈ રહ્યા હોય ને, ભૂલ પર ભૂલ, એ આપણા દુશ્મન જ હોય સુંદર સાતજી. ભલે તમારી આજુબાજુમાં ફરતા હોય પણ એને એમ થાય કે હજી એક ભૂલ કરે ને પડે, હજી એક ભૂલ કરે ને પડે. પણ જે આપણી ભૂલ બતાવે એ આપણા પરમ સ્નેહી હોય, એ આપણી ભૂલ બતાવે. અને ત્યારથી આપણે ભૂલને સુધારી લેવી જોઈએ. ન કે એને એમ કહેવું પડે કે તમને મારી ભૂલ દેખાણી, એટલે મને મારી ન દેખાય. આમ કરું તમારી એક ને મારી 3 હોય, મને મારી ન દેખાય. બીજા બતાવે ત્યારે જ મનમાં થોડુંક કડવું લાગે કે ભૂલ થઈ છે. પણ કડવી ટેબ્લેટ દવા હોય, આપણે ચાવીએ છીએ, એક ઘૂંટ પાણીમાં તુરંત ઘટકાવી જઈએ છીએ. અને ચાવવાની હોય તો શું હોય? ટ્રોફી, ચોકલેટ, એમાં ટેસ્ટ આવે. કડવી દવામાં ટેસ્ટ આવે? કોઈને ગમે? આ ભારે વચન છે નિર્ધાર, વચન ભારે છે પ્રકાશના. કે સુંદર બાય અંતર્ગત કહાવે, પ્રકાશ વચન અતિ ભારીજી. સાથ મળીને સાંભળો તમે જોજો વચન વિચારીજી. ભારે તો છે જ, કારણ કે 1 થી 2 ચોપાઈ જ લેવાય છે. અને જો ન કહું સતનો સાર તો સાથ કેમ ઉતરશે પાર. સત્ય નહીં સમજાવી તો સુંદર સાથને કેમ ખબર પડશે? સમય પૂરો થવા આવ્યો છે, અત્યારનો પણ અને આપણો પણ. એટલે કોઈ સંદેહ ન રાખતા, નહીં રાખું સંદેહ એક પૈયા, કહું સહુના છેક. એક સંદેહ પણ વાણી નથી. વાણી કેવી છે? વાણી કેવી છે? નિસંદેશ વાણી. નિસંદેહ બેશક ઇલમ છે, બેશક ઇલમ છે. નિસંદેહ વાણી. આ વાણી થાશે અતિ વિશેક. કહું પારના પાર વિવેક. આ વાણીનો એટલો વિસ્તાર થશે કે પારના પાર સુધી પહોંચાડશે તમને. કે વાણી મેરે પિયો કી ન્યારી જો સંસાર. નિરાકાર કે પાર થે તિન પાર કે વિપાર. આ વાણી ત્યાંથી આવી છે, તારવા માટે આવ્યા છે, તારવા માટે વાણી આવી છે. અને એ વાણીમાં આપણે એટલા લાગી જઈએ સુંદર સાચી કે આપણે પ્રફુલ્લિત મને આનંદ આનંદ અને આનંદ. સંતોએ કીધું મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. એ કરતા અલખ ધણીની ખોજમાં રહેવું રે. મોજ કરતા કરતા આમાંથી કાંઈક આપણે ખોજી લઈએ. અને જો કદાચ મારો રોગ મટી જાય, એ દવા લાગુ પડી જાય, તો અહીંયા જ આપણે ધન્ય ધન્ય થઈ જાય. સુંદર સાતજી, આવો આજનો સમય પૂરો. આવ્યો અવસર, આવ્યો અવસર, સુખના કાંઈ સૂરજ ઉગ્યા. વાગે વાગે શરણાયો રૂડા ઢોલ ડબક્યા. અમારા માટે, અમારી ઘરે, અમારા નિજ વતન, અમારું મૂળ ઘર શ્રી 5 મહામંગલપુરી ધામની અંદર અવસર આવી રહ્યો છે. એક સુવર્ણ શિલાન્યાસ મહોત્સવ. અને એના ઉપલક્ષ્યની અંદર ખૂબ બધી, બહુ બધી સેવા છે. જે સુંદર સાથને અવસરનો ફાયદો ઉઠાવી લેજો. મોકો મળ્યો છે ધામની સેવા કરવાનો, તો આપણે બધા જ 9:30 વાગશે ત્યાં બધા જ ધામની અંદર પહોંચશું અને આદેશ અનુસાર આપણે બધા સેવા કરશું. તો આવો ચર્ચાને વિરામ આપી અને જલ્દી કામથી નિવૃત્ત થઈ અને ધામની અંદર પહોંચી જઈએ. પ્રણામ સુંદર સાચી, પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.